અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક હચમચાવી દેતી લોહિયાળ ઘટના સામે આવી છે। શહેરની ગુલબર્ગ સોસાયટી બહાર જાહેર રસ્તા પર એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી છે। ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી। જાહેર માર્ગ પર લોકોની હાજરી વચ્ચે હત્યા થતાં સ્થાનિકોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ મૃતક યુવકની ઓળખ હરેશભાઈ પટણી તરીકે થઈ છે। હરેશભાઈ મેઘાણીનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં રહેવાસી હતા। ઘટનાના દિવસે સવારે આશરે 11 વાગ્યાના સમયે તેઓ પોતાના ઘરેથી નીકળ્યા હતા અને રિક્ષામાં બેસીને ગુલબર્ગ સોસાયટી નજીક સમય પસાર કરી રહ્યા હતા। તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી। શરૂઆતમાં સામાન્ય લાગતી બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બંને પક્ષ વચ્ચે ભારે તકરાર થઈ હતી। ત્યારબાદ કેટલાક શખ્સોએ અચાનક છરીઓ કાઢી હરેશભાઈનો પીછો શરૂ કર્યો હતો। હુમલાખોરોએ જાહેર માર્ગ પર જ હરેશભાઈ પર છરીના આડેધડ ઘા ઝીક્યા હતા।